નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે લાસ્ટમાં આપણે પાંચમો પાઠ સ્ટાર્ટ હતો, એમાં તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. એમાં મહત્વના મુદ્દા આપણે જોઈ ગયા. એમાં પહેલા તો તત્વ એટલે શું એની વાત કરી આપણે. ત્યારબાદ ન્યુલેન્ડ અને ડોબેરનની બે જે સિદ્ધાંતો હતા, એમાં ન્યુલેન્ડનો અષ્ટકનો સિદ્ધાંત અને ડોબેરનનો ત્રિપુટીનો સિદ્ધાંત, એમાં જે વિસંગતતાઓ જોવા મળી હતી, ખાસ કરીને જે મર્યાદાઓ હતી એના વિશે વાત કરી ગયા. જે ત્રિપુટીનો સિદ્ધાંત હતો એમાં એવું હતું કે જ્યારે કોઈ પણ તત્વને તેના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે અને એમાં પહેલું તત્વ અને છેલ્લા તત્વ એટલે કે ત્રીજા તત્વના દળનો સરવાળો કરી અને ભાગ્યા 2 કરવામાં આવે એટલે કે સરેરાશ લેવામાં આવે એટલે બીજા તત્વનું તમને પરમાણ્વીય દળ મળતું હતું. પરંતુ બધી જ આવી ત્રિપુટી મળી શકી નહોતી, એટલે થોડોક નિયમ છે એમાં મર્યાદાઓ આવી ગઈ હતી, એટલે નિયમ નિષ્ફળ ગયેલો. ત્યાર પછી થોડાક સુધારા વધારા કરી અને ન્યુલેન્ડ નામના વૈજ્ઞાનિકે એમાં એક સિદ્ધાંત આપેલો. એ સિદ્ધાંત એટલે કે અષ્ટકનો સિદ્ધાંત કહેવામાં આવે. હવે આ અષ્ટકના સિદ્ધાંત એટલે શું હતું તો કે 1 થી 7 તત્વોને તેના પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે અને એમાં પહેલું તત્વ અને 8મું તત્વ કંઈક સમાનતા ધરાવે, એટલે કે રાસાયણિક અને ભૌતિક રીતે કંઈક રાસાયણિક ગુણધર્મોની દ્રષ્ટિએ સમાનતાઓ ધરાવે છે. એ વાત આપણે કરી હતી. પરંતુ એમાં પણ થોડી વિસંગતતાઓ એ હતી કે કેલ્શિયમ પછીના જે તત્વો હતા, ખાસ કરીને જે કોબાલ્ટ અને નિકલની વાત હતા, તો એને એક જ સમૂહમાં ગોઠવવામાં આવ્યા હતા. એટલે ખરેખર Fe જે તત્વો હતું, કોબાલ્ટ નિકલ, બંને એક જ સમૂહમાં હતા. બીજા નંબરે ઉપરના બાજુ શું હતું ભાઈ, હાઇડ્રોજન હતું, ક્લોરીન હતું, નીચે બ્રોમિન આવી જતું. તો બ્રોમિન છે એ ધાતુ છે, ક્લોરીન પણ ધાતુ છે, હાઇડ્રોજન પણ ધાતુ છે. તો કોબાલ્ટ અને નિકલ બંને કેવા હતા, ધાતુ હતા, પાછા એક જ સમૂહમાં હતા. Fe જેવું જે તત્વ હતું, જે આયર્ન હતું, એ ખરેખર કોબાલ્ટ અને નિકલની જેમ ધાતુ તત્વ હતું, તો ખરેખર એની આજુબાજુ એક સમૂહમાં રહેવું જોઈતું હતું, પરંતુ એ પણ ન થયું અને Fe દૂર ગયું. તો એમાં પણ એક મર્યાદા હતી કે ભાઈ એ જે નિયમ હતો એ કોના માટે લાગુ પડી શકે, ક્યાં સુધી, કેલ્શિયમ સુધી લાગુ પડી શકે. અથવા તો એ નિયમ આપણે એમ કહેતા હતા કે ભાઈ જેનું પરમાણુ દળ 40 યુનિફાઈડ અથવા તો લેસ ધેન 40 યુનિફાઈડ હોય, કે 40 યુનિફાઈડ કરતા ઓછું પરમાણુ દળ હોય, એના માટે સિદ્ધાંત લાગુ પડતો હતો. તો આ બધી બાબતોની ચર્ચા કર્યા પછી એક નવો વૈજ્ઞાનિક જે હવે થોડીક એમાં જે આવર્ત કોષ્ટક એને જે આપેલું છે એ વધુ સારું અને વધુ ગુણવત્તાયુક્ત કહી શકાય, એ વૈજ્ઞાનિકનું નામ અને જે આવર્ત કોષ્ટક છે એની ચર્ચા આપણે અત્યારે હવે લેક્ચરમાં કરવાના છે. પહેલા આપણે સ્ટાર્ટિંગ કરીએ. જે વૈજ્ઞાનિક હતું નામ પહેલા જણાવી દઉં તમને, તો કે ભાઈ દમિત્રી ઇવાનોવિચ મેન્ડેલિફ. જે આ વૈજ્ઞાનિક વિશે બધા જાણે છે, કારણ કે જે ખાસ કરીને વ્યવસ્થિત આવર્ત કોષ્ટક આપવામાં સૌથી મોટો કોઈ ફાળો હોય તે મેન્ડેલિફનો છે. તો મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક આ કોઈ આધુનિક આવર્ત કોષ્ટકની વાત નથી, ખાલી આવર્ત કોષ્ટકની વાત છે કે જે એના સમયમાં 63 જાણીતા તત્વો હતા. કેટલા હતા? 63 તત્વો. તો આપણે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકની વાત કરવાની છે. હવે આ વૈજ્ઞાનિકે પહેલી વખત આવર્ત કોષ્ટક આપેલું, એમાં પહેલી વખત એને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં તત્વોને વ્યવસ્થિત સુવ્યવસ્થિત ગોઠવણી કરી આપી હતી. એમાં એક જ સમૂહમાં આવતા તત્વો હતા. તમે અત્યારે બુક સામે રાખજો અને એમાં ખાસ કરીને આ આવર્ત કોષ્ટક સાથે જોતું જવાનું છે તમારે. એક જ સમૂહમાં આવતા તત્વો છે એના મોટા ભાગના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો કંઈક અંશે સમાનતા ધરાવતા હતા, એટલે વધુ ગુણવત્તાયુક્ત આવર્ત કોષ્ટક કહી શકાય અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં એને એક મહત્વની બાબત એ પણ કીધેલી કે એણે શું કર્યું પહેલા તો કે જે સમાન ગુણધર્મોવાળા તત્વો હતા એને એક જ કલરના કાગળમાં લખી અને નીચે એના ગુણધર્મોની ચર્ચા કરી અને વ્યવસ્થિત લખી દીધા અને દિવાલ ઉપર ચોંટાડ્યા એને. જેથી કરીને શું થયું તો કે એક જ કલરના જે કાર્ડ હતા બધા, એ કાર્ડ વ્યવસ્થિત એને ગોઠવણી કરતા ગયા તો એને ખબર પડી કે મોટા ભાગના તત્વોની વ્યવસ્થિત રીતે ગોઠવણી થઈ શકે એમ છે. તત્વોના ચડતા ક્રમમાં પણ ગોઠવણી થઈ શકે. ધારો કે કોઈ પણ તત્વોને અલગ અલગ સમૂહની વાત કરવામાં આવે તો એ અલગ અલગ રીતે ગોઠવવામાં આ જે બે ભાગ પાડવામાં આવ્યા. એમાં ઉપરનો જે ભાગ હતો, ધારો કે 1 2 3 4 5 6 આ રીતે આપણે નંબર આપીએ તો આને એને ઊભા સ્તંભ બતાવીને શું કીધું, એને સમૂહ કીધા. આ થઈ ગયા સમૂહ. પરંતુ આડી હરોળો થઈ જાય 1 2 3 4 આ રીતે, તો આને આવર્ત નામ આપવામાં આવ્યું. એટલે સમૂહ અને આવર્ત
તો એનો મતલબ એવો કહેવાનો હતો કે એક જ સમૂહમાં આવેલા કોઈ પણ તત્વો છે એના ગુણધર્મોમાં ઘણી બધી મહદઅંશે સમાનતાઓ રહેલી છે. એવી રીતે આવર્તના પણ કઈ ગુણધર્મો હતા કે ભાઈ આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ પરમાણુ દળમાં ક્રમશઃ જે ચડતો ક્રમ જોવા મળે છે. પરમાણુ દળ છે ક્રમશઃ આગળ વધે છે, એટલે કે એક જ તત્વનું પરમાણુ દળ ક્યારેય એક સરખું બીજા તત્વ સાથે મેચ થતું ન હોય. જે અગાઉ પણ લેક્ચરમાં આપણે વાત થઈ હતી કે કોઈ પણ તત્વમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક સરખી હોતી નથી. બધા જેમ તત્વો બદલે એટલે એના ઇલેક્ટ્રોનની સંખ્યા પણ બદલે, માટે એનું દળ પણ બદલે છે. સાથે કારણ કે પ્રોટોનની સંખ્યા પણ અલગ અલગ રીતે બદલાતી જાય છે. હવે આગળ આપણે વાત કરવાની છે કે આ આધુનિક આવર્ત કોષ્ટક હતું. તેમાં એક મહત્વનો મુદ્દો એ પણ હતો કે જે ઓક્સિજન અને હાઇડ્રોજન જેવા જે તત્વો હતા, ઓક્સિજન અને હાઇડ્રોજન જેવા તત્વો જે વધુ ક્રિયાશીલ તત્વો છે, એ એવા સમૂહમાં એને એવી વાત કરી કે ભાઈ એક જ સમૂહમાં આવેલા તત્વો છે એ ઓક્સિજન અને હાઇડ્રોજન સાથે કેવી પ્રક્રિયાઓ કરતા હશે. ધારો કે આપણે વાત કરીએ કે ભાઈ એલ્યુમિનિયમ છે, તો એલ્યુમિનિયમ છે ઓક્સિજન અને હાઇડ્રોજનની વાત કરવામાં આવે એની સાથે કેવા પ્રકારના સંયોજન બનાવે છે. એવી રીતે ફ્લોરિન હોય તો ફ્લોરિન ઓક્સિજન સાથે બીજા કોઈ પણ હાઇડ્રોજન સાથે કેવા પ્રકારના સંયોજન બનાવે છે. એ અલગ અલગ પ્રકારના તત્વો છે. એના માટે એને એક સંજ્ઞા મૂકી ઉપર સમૂહમાં, જે ઉપર દર્શાવેલી છે. એમાં R O છે, R2O છે, R2O3 છે, વગેરે પ્રકારની R2O7 છે, વગેરે પ્રકારની સંજ્ઞાઓ મૂકી. જેમાં R છે કોઈ પણ તત્વ બતાવે છે. એવી રીતે અહીંયા પણ RH2 આપેલું હોય, અહીંયા RH3 આપેલું હોય, વગેરે અલગ અલગ પ્રકારના હાઇડ્રેટ પણ આપેલા છે. તો કોઈ પણ તત્વ છે એ ઓક્સિજન સાથે સંયોજાય ત્યારે શું બનાવે? એના ઓક્સાઇડ બનાવે. શું બનાવે? ઓક્સાઇડ. એટલે કે ધાતુ અથવા અધાતુના ઓક્સાઇડ બે રીતે હોઈ શકે. તો ધાતુ જોડાયેલી હોય, ધારો કે તમે વાત કરો કે Na2O સોડિયમ ઓક્સાઇડ, તો આને કહેવાય ધાતુનો ઓક્સાઇડ. આ થઈ ગયું ધાતુનો ઓક્સાઇડ. ધારો પણ SO2 હોય કે SO4 હોય વગેરે, તો આ બધા શું થઈ ગયા? અધાતુના ઓક્સાઇડ. એટલે પહેલા સલ્ફર છે અધાતુ છે, તો અધાતુના ઓક્સાઇડ થશે આ રીતે. તો આ એક બેઝિક સામાન્ય જાણકારી હતી. હવે આપણે એક એક સમૂહમાં કેવા કેવા સંયોજનો બનતા હતા એની થોડી ચર્ચા કરી લઈએ. તો આવર્ત કોષ્ટકમાં સૌથી ઉપર 3 ઉપર તમે નજર કરો તો એમાં અલગ અલગ પ્રકારના આવી સંજ્ઞાઓ આપેલી છે. તો ઓક્સિજન સાથે એના ઓક્સાઇડ કેવા બનતા છે અને હાઇડ્રેટ કેવા બનતા છે. તો પહેલા સમૂહની વાત કરીએ આપણે તો R2O અને RH આ રીતે આપેલ છે. મતલબ કે કોઈ પણ જે તત્વ હશે એ તત્વમાં જો એ ઓક્સિજન સાથે જોડાશે તો કેટલા તત્વોની જરૂર પડશે? 2. અને હાઇડ્રોજન સાથે જોડાશે તો કેટલા તત્વોની જરૂર પડશે? 1 જ. એનું કારણ એ છે કે ઓક્સિજન છે એના પર ચાર્જ કેટલો હશે? આયન બેના પછી -2 નો, અને હાઇડ્રોજન છે H-1 બની શકે, કારણ કે એક ઇલેક્ટ્રોન મેળવીને પણ H-1 બને છે. તો એમાં કયા કયા તત્વો? તો ધારો કે આપણે પેલું સામાન્ય જાણીતું આના માટે તો કે જો હાઇડ્રોજન ખુદ જ અહીંયા હોય તો તત્વ તરીકે હાઇડ્રોજન R તરીકે હાઇડ્રોજન હોય તો H2O બની શકે. તો તત્વ કેટલા થયા? 2. ઓક્સિજન કેટલા છે? એક જ છે. એવી ધારો કે લિથિયમ હોય તો લિથિયમ પણ શું થશે? અહીંયા લિથિયમ Li2O થશે, લિથિયમ ઓક્સાઇડ. આવી રીતે હાઇડ્રાઇડની વાત હોય તો લિથિયમ હાઇડ્રાઇડ LiH. એનું કારણ એ છે કે Li છે +1 બને, હાઇડ્રેટ છે -1 બને, એટલે LiH આ બંનેની સંયોજકતા કમ્પ્લીટ થઈ જાય છે. લિથિયમ હાઇડ્રેટ બની શકે અહીંયા. એવી રીતે ધારો કે પોટેશિયમની વાત હોય તો K2O બનશે, એવી રીતે KH બનશે, પોટેશિયમ હાઇડ્રેટ. સિમ્પલ વસ્તુ, એક્ઝામ્પલ તમારે એક્ઝામમાં ક્યાં આવતા નથી, પરંતુ આપણે ખાલી સમજીએ છીએ કે R2O નો મતલબ શું થાય કરે. તો R2 એટલે કે R નો મતલબ એવો થાય કોઈ પણ તત્વ. કોઈ પણ તત્વ એટલે કયું તત્વ? તો કે જે તે સમૂહમાં આવતું એમાંથી કોઈ પણ તત્વ તમે લઈ શકો. ધારો કે ત્યાં R2O લખેલું છે અહીંયા તો અને RH લખેલું છે, એ સમૂહમાં જેટલા પણ તત્વો આવતા હોય એની સાથે આવા સંયોજનો બની શકે છે. ઓકે. ત્યાર પછી ધારો કે તમને એક આપેલ છે RO અને RH2. RO અને RH2. હવે ધારો કે અહીંયા આપણે વાત કરીએ મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમમાં શું થશે? મેગ્નેશિયમ ઓક્સાઇડ આ રીતે MgO, કારણ કે Mg છે એ +2 અને O -2. હવે +2 ને O -2 શા માટે આવ્યા? એની થોડી હિન્ટ મેં તમને આગળના લેક્ચરમાં આપેલી, પરંતુ હજી પણ તમને વાત કરી દઉં કે મેગ્નેશિયમ +2 શા માટે? તો કે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 12 છે. એટલે 2 8 2 થશે. અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું થાય? અહીંયા મેગ્નેશિયમ
2 8 અને અષ્ટક રચના પૂરી થઈ ગઈ, સંતૃપ્ત ઇલેક્ટ્રોન રચના મળી ગઈ એટલે +2 થશે, કારણ કે આની પાસે કુલ કેટલા ઇલેક્ટ્રોન હતા? 12 ઇલેક્ટ્રોન હતા, સાથે પ્રોટોન કેટલા હતા? 12 હતા પ્રોટોન પણ. હવે ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન, પરંતુ પ્રોટોન કેટલા છે? હજી પણ 12 જ રહેવાના. પ્રોટોનની સંખ્યામાં કોઈ જાતનો ફેરફાર ન થાય. તો સિમ્પલ વાત છે કે ભાઈ નેગેટિવ ચાર્જની સાપેક્ષે પોઝિટિવ ચાર્જ કેટલા વધારે છે? તો 2 વધારે છે. એટલા માટે અહીંયા +2 નો ચાર્જ ઉપર આપણે લખીએ છીએ એટલે Mg+2 આ રીતે આવી જાય. સિમ્પલ વસ્તુ સમજાઈ ગઈ. ત્યાર પછી અહીંયા મેગ્નેશિયમ સિવાયના પણ કોઈ પણ તત્વ એવા હોઈ શકે જેની સંયોજકતા 2 હોય. ધારો કેલ્શિયમ છે, પોતે કેલ્શિયમ પર +2 આવશે, ઓક્સિજન -2 આવશે, એટલા માટે શું બનશે અહીંયા? કેલ્શિયમ ઓક્સાઇડ. તો R O બની ગયો અહીંયા કેલ્શિયમ તરીકે R અને ઓક્સિજન તો છે જ અહીંયા. એવી રીતે હાઇડ્રાઇડની વાત આવે તો હાઇડ્રાઇડ MgH ટ્વાઇસ થશે અહીંયા, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ. એવી રીતે કેલ્શિયમ હાઇડ્રેટ CaH ટ્વાઇસ થશે અહીંયા. તો આ બધા એક્ઝામ્પલ છે એના. ત્યાર પછીના તમને આગળ તો કે R2O3 આનું બેસ્ટ એક્ઝામ્પલ છે એલ્યુમિનિયમ Al2O3, કારણ કે એલ્યુમિનિયમ છે +3 નો ચાર્જ ધરાવે, ઓક્સિજન છે -2 નો ચાર્જ ધરાવે. હવે આ બંનેને સંતુલિત કરવા શું કરવું પડે? તો કે એકથી સંતુલિત થાય નથી. એકનો ચાર્જ છે +3 નો, એકનો છે -2 નો, બે વિસમાન છે, બે સંખ્યાની દ્રષ્ટિએ સમાન થવા જોઈએ. તો આપણે શું કરશું? અહીંયા આને ગુણ્યા 2 કરી નાખો એટલે કુલ કેટલો ચાર્જ થઈ જાય? 6 થઈ જાય. એટલે આપણે 2 લેવા પડે. હવે 6 ચાર્જ આનો કરવો હોય તો આના ગુણ્યા કેટલા કરવા પડે? એટલે અહીંયા સોરી 3 કરી દઈએ. અહીંયા આ 3 દૂસરા એટલે -6 થઈ ગયા, +6 -6. તો એલ્યુમિનિયમ 2 લેવા પડે, ઓક્સિજન કેટલા લેવા પડે? 3, એટલે Al2O3 મળી ગયા આપણને. તો આ રીતેનું એક્ઝામ્પલ થાય. આ રીતે ધીમે ધીમે તમે આગળ વધતા તો અહીંયા RO2 આવે આ રીતે. હવે RO2 આવે તો RH4 અહીંયા આવશે આ રીતે. તો આ રીતે અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ લેતું જવાનું અને સમજતું જવાનું. નીચે જે તત્વો આપેલા હોય એ જ રીતે તમારે આગળ વધવાનું છે. બધા એક્ઝામ્પલની કોઈને જરૂર છે નહીં, ખાલી તમારે સમજવા માટે આ એક્ઝામ્પલ હતા. આવર્ત કોષ્ટક પણ તમારે આખું યાદ રાખવાની, કંઈ એમાં યાદ રાખવાની જરૂર છે નહીં, કારણ કે હવે આધુનિક આવર્ત કોષ્ટકનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલે આ પ્રકારના આવર્ત કોષ્ટકની આપણે જરૂરિયાત નથી. પરંતુ આ આવર્ત કોષ્ટક છે એની કેટલી મર્યાદાઓ હતી, શું એના ફાયદા થયેલા છે એ વિશેની આપણે વધુ માહિતી મેળવવાની છે. એટલે આવર્ત કોષ્ટકમાં એની ખાસ કરીને ફાયદા ક્યાં હતા એ મહત્વની બાબત છે આપણા માટે. તો એક એક વસ્તુ જોતા જઈએ. પહેલા આપણે વિસંગતતાઓ જોવાની છે. આ જે આવર્ત કોષ્ટક આપેલું છે એની વિસંગતતાઓ, કારણ કે એ સમયમાં કુલ 63 તત્વો હતા. કેટલા તત્વો હતા? 63 તત્વો. મેન્ડેલિફના સમયમાં કુલ તત્વોની સંખ્યા કેટલા હતા? 63 તત્વો હતા. હવે 63 તત્વોમાં પણ ત્યારે પણ હજી નિષ્ક્રિય વાયુની શોધ થયેલી હતી નહીં. એટલે નિષ્ક્રિય વાયુ જેને આપણે નોબલ ગેસીસ કહીએ છીએ, નિષ્ક્રિય વાયુની શોધ થયેલી હતી ને એટલા માટે એને જે આવર્ત કોષ્ટક આપેલું છે એમાં નિષ્ક્રિય વાયુના સ્થાન ખાલી મૂકેલા હતા. સાથે સાથે એવા પણ ઘણા બધા તત્વો હતા કે જે તત્વો ત્યારના સમયમાં મળેલા નહોતા. એ સમયમાં તત્વો મળેલા નહોતા, તો જેટલા તત્વો મળી ગયા હતા એ સિવાયના તત્વો હતા. ધારો કે એલ્યુમિનિયમની બાજુમાં કોઈ તત્વ આવતું હોય અને એ ખબર છે કે અહીંયા કોઈ બંધ બેસતું નથી, એવું કોઈ તત્વ પણ અત્યારે હાલમાં નથી, તો મેન્ડેલિફે એવા સ્થાનને અહીંયા ખાલી મૂકેલું હતું. એટલે કે જગ્યા મૂકી દીધી અને એના પછીનું કોઈ પણ તત્વ જે આવતું હતું XYZ એ મૂકી દીધું. એટલે વચ્ચેની જગ્યા છે એને ખાલી મૂકી અને ફ્યુચરમાં એને એવી આગાહી કરેલી કે ભવિષ્યમાં અહીંયા એવા તત્વો મળવાના છે કે જે તત્વો આની સાથે ગુણધર્મો સમાનતા ધરાવતા હોય, એક જ સમૂહમાં આવતા હોય. જેમ કે એલ્યુમિનિયમ સિવાયનું તત્વ છે ગેલિયમ, તો એલ્યુમિનિયમ પછી ગેલિયમ શોધાયેલું છે એટલા માટે ગેલિયમનું સ્થાન એને ખાલી રાખેલું હતું. જે હમણાં એક્ઝામ્પલમાં હું તમને કહું છું. તો આવી રીતે ત્યાર પછીના સમયમાં કે ભાઈ ઘણા બધા પ્રકારની વિસંગતતાઓ છતાં પણ જોવા મળી, કારણ કે જ્યારે પરમાણ્વીય દળનો ચડતો ક્રમમાં ગોઠવવામાં આવ્યો ત્યારે ઘણા બધા તત્વો એવા હતા. પહેલી વિસંગતતા તો એ હતી કે ભાઈ તત્વોને ચડતા ક્રમમાં ગોઠવવાના હતા, પરંતુ થયું એવું કે ધારો કોબાલ્ટ અને નિકલની વાત હોય તો નિકલ પછી કોબાલ્ટ આવે, એના બદલે કોબાલ્ટ પહેલા આવી ગયું, નિકલ પછી આવ્યું. તો જેનું પરમાણ્વીય દળ ઓછું છે એ પછી તત્વ આવ્યું, જે વધારે પરમાણ્વીય દળ હતું એ પહેલા આવી ગયું. તો આ વિસંગતતા હતી ખાસ કરીને કે ભાઈ તત્વોના ચડતો ક્રમ ગોઠવવાની જરૂર હતી, એ પોસિબલ બની શક્યું નહીં. ઓકે, ત્યાર પછી એક મહત્વની બાબત એ હતી કે ભાઈ એ સમયમાં ઘણા બધા તત્વોની શોધ થયેલી નહોતી, છતાં પણ મહત્વની બાબત તો એ હતી કે એણે અમુક
જે તત્વો મળ્યા, જે તત્વો હતા હાલની સ્થિતિમાં, એ તત્વોના સંદર્ભમાં એને શું કર્યું તો કે મૂળભૂત તત્વોની આગળ કઈક જે પૂર્વક લગાવ્યું. પૂર્વક છે સંસ્કૃત શબ્દ છે, એકા એવો શબ્દ લગાવ્યો, પછી જે તે તત્વનું નામ આપેલું એને. આપણે વિસંગતતાઓની વાત કરીએ તો પહેલી વિસંગતતા મેં હમણાં વાત કરી એ રીતે પહેલી વિસંગતતા તો કે બધા જ તત્વોને પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવી શકાયા નહીં. મતલબ એ વાત કરી કોબાલ્ટ અને નિકલ આ બે તત્વોમાં જ આવું બન્યું હતું. એ સિવાયના પણ અમુક તત્વો હતા કે જે ખાસ કરીને એવું બન્યું કે જ્યાં ખરેખર મૂળભૂત રીતે તત્વ પહેલા આવવું જોઈએ ચડતા ક્રમમાં એ હતું નહીં, એના કરતા ઉલટો ક્રમ થઈ ગયો. મતલબ કે વધુ પરમાણ્વીય દ્રવ્ય તત્વ પહેલા આવી ગયું, એના પછી ઓછા પરમાણ્વીય દ્રવ્ય તત્વ આવેલું કે જે વિસંગતતા હતી. પછી શું હતું કે આવર્ત કોષ્ટકમાં ઘણા બધા સ્થાન ખાલી હતા, એટલે ખાલી સ્થાન એ પણ એક પ્રકારની મર્યાદા. પરંતુ એ સમયમાં એણે એવી વાત કરી કે ભાઈ જે સ્થાન ખાલી રહી ગયા એ સ્થાનમાં નવા તત્વો જે મળવાના છે એની એક ફ્યુચરમાં એને આગાહી કરેલી કે ભાઈ અહીંયા નવા તત્વો આવી શકે. અને એ જે તત્વો હતા એ તત્વોના એને નામ પણ આપ્યા. જેમ કે આપણે વાત કરીએ કે સ્કેન્ડિયમ, ગેલિયમ અને જર્મેનિયમ આ ત્રણ તત્વો હતા એ પછીથી શોધાયેલા હતા. તો સ્કેન્ડિયમ, જર્મેનિયમ અને ગેલિયમ આ ત્રણ તત્વો હતા. એ ત્રણ તત્વોની બાબતમાં એટલે થોડી અહીંયા ગેલિયમ પહેલા લખું કે ગેલિયમ અને જર્મેનિયમ. હવે આ ત્રણ તત્વો એ તત્વોની અંદર એને શું કહ્યું કે એના અલગ અલગ નામ આપ્યા. એ અલગ અલગ નામ કે કહેતું કે આનું નામ આપવામાં આવ્યું એકાબોરોન. એકાબોરોન આનું નામ આપ્યું એકાએલ્યુમિનિયમ અને આનું નામ આપવામાં આવ્યું એકા સિલિકોન. તો મતલબ એવો કે પહેલા નામ એને શું આપ્યું હતું બોરોન, એલ્યુમિનિયમ, સિલિકોન આ ત્રણેય તત્વો ત્યારે મળી ગયા હતા. બોરોન, એલ્યુમિનિયમ, સિલિકોન. હવે જે ત્રણ તત્વોના જે સ્થાન ખાલી હતા કે જે સ્કેન્ડિયમ, ગેલિયમ, જર્મેનિયમ એ ત્યારે હતા નહીં, ત્યારની સ્થિતિ એ હતા. એટલે એનું નામ શું આપ્યું હતું કે ભાઈ એના જેવા જ ગુણધર્મો છે. બોરોનના ગુણધર્મો સ્કેન્ડિયમ જેવા છે, એલ્યુમિનિયમના ગુણધર્મો કોના જેવા છે ગેલિયમ જેવા છે, સિલિકોનના ગુણધર્મો કોના જેવા છે જર્મેનિયમ જેવા છે. એટલે એને સંસ્કૃત શબ્દ એકા એવો એક પૂર્વક આપ્યો કે જે કોના જેવા ગુણધર્મ ધરાવે, જે તત્વ મળવાનું છે. જે ધારો કે બોરોનની બાજુમાં જે ખાલી સ્થાન રહેતું હતું ત્યાં જે તત્વ મળવામાં આવવાનું હતું એ એકાબોરોન જે નામ આપ્યું એ એકાબોરોન બોરોન જેવા જ ગુણધર્મો ધરાવતું હશે. એટલે બોરોન અને એકાબોરોન આ બંનેના ગુણધર્મો કે સામ્યતા હોવી જોઈએ એવું એને કીધેલું. તો બોરોનની સાપેક્ષે ફ્યુચરમાં જે તત્વ મળ્યું કયું મળ્યું તો કે સ્કેન્ડિયમ મળ્યું. સ્કેન્ડિયમ જે હવે આપણે એકાબોરોન એવો શબ્દ વાપરતા નથી પણ એનું નામ આપ્યું હતું સ્કેન્ડિયમ. તો બોરોન અને સ્કેન્ડિયમના ગુણધર્મોમાં કંઈક અંશે સમાનતા જોવા મળે છે. એવી રીતે ગેલિયમની વાત આવે તો ગેલિયમ તો પહેલા હતું એલ્યુમિનિયમ. આ તો મૂળભૂત રીતે તત્વ હતું. હવે જે નવું તત્વ મેળવવાની વાત હતી કે ભાઈ જે નવું તત્વ મળવાનું છે કે જે આના જેવા જ ગુણધર્મ ધરાવતા આની બાજુનું સ્થાન ખાલી છે એનું નામ આપવામાં આવ્યું એકાએલ્યુમિનિયમ. અને એકાએલ્યુમિનિયમ છે એ કોના જેવો ગુણધર્મ ધરાવે તો કે ભાઈ હવે જે તત્વ મળ્યું આપણને એનું નામ આપવામાં આવ્યું ગેલિયમ. આ રીતે તો આવા અલગ અલગ પ્રકારના સિલિકોન અને જર્મેનિયમ. તો સિલિકોન જે તત્વ મૂળભૂત રીતે હતું નામ આપ્યું. ત્યાર પછી બીજા નંબરે તો કે ભાઈ જે એના જેવું જે તત્વ મળવાનું હતું જેનું સ્થાન ખાલી હતું એનું નામ આપ્યું ત્યારે એકા સિલિકોન. અને આ એકા સિલિકોન અત્યારે હાલમાં ઓળખાય છે જર્મેનિયમ તરીકે. આ રીતે તો આ જર્મેનિયમ મળ્યું આપણને. હવે સિલિકોન અને જર્મેનિયમ વચ્ચે સામ્યતાઓ ઘણી બધી છે. સિલિકોન પણ અર્ધધાતુ છે, જર્મેનિયમ પણ અર્ધધાતુ તરીકે
લેવામાં આવે છે. ઓકે, તો અહીંયા આ પ્રકારની સામ્યતાઓ જોવા મળી હતી અલગ અલગ પ્રકારના તત્વોમાં. તો વિસંગતતાઓની સાથે સાથે એક અમુક પ્રકારના રસ્તાઓ પણ એને આપેલા હતા. તો આ બાબત તમારે બોર્ડના એક્ઝામમાં પણ ખાસ મહત્વની છે કે ભાઈ વિસંગતતાઓ કઈ. તો પહેલી વિસંગતતા હતી કે તત્વોને તેના ચડતા ક્રમમાં ગોઠવવાની વાત થયેલી, પરંતુ અમુક તત્વો એમાં અપવાદ રૂપે નીકળ્યા કે જે તત્વોને ખરેખર એના ગુણધર્મો જાળવવા માટે. આવું શા માટે કહ્યું હતું એને? કોબાલ્ટ ધારો કે પહેલા લીધું નિકલ, પછી નિકલ ઉપર પણ દર્શી ઓછું છે ને કોબાલ્ટનું વધારે છે, છતાં એ પહેલા આવ્યું. શા માટે આવું? તો કોબાલ્ટ એવા સમૂહમાં મૂકવામાં આવ્યું હતું કે જ્યાં કોબાલ્ટ જેવા ગુણધર્મ ધરાવતા અન્ય તત્વો પણ હોય, પરંતુ જો એને પછી મૂકવામાં આવે તો એના ગુણધર્મો આ સમૂહમાં આવતા હતા, આ સમૂહમાં નહોતા. એટલા માટે કોબાલ્ટ પહેલા નિકલ પછી આવું લેવું પડ્યું ધરાવતી એને. પરંતુ છતાં પણ નિયમનો અહીંયા ભંગ થયો, કારણ કે વાત એવી હતી કે તત્વોને તેના ચડતા ક્રમમાં ગોઠવવા. હવે ખાસ એક બીજી બાબત એ રહી ગઈ હતી, એ તમને કહી દઉં કે મેન્ડેલિફ છે એનો એક નિયમ એને આવર્ત નિયમ કહેવામાં આવે. એ શું કહેવામાં આવે? કોઈ પણ તત્વના પરમાણ્વીય દળ તેના ગુણધર્મોને આવર્તનીય છે. એનો સિમ્પલ મીનિંગ એવો થાય કે કોઈ પણ તત્વનું પરમાણ્વીય દળ છે, એ પરમાણ્વીય દળ છે એ તમે જે રીતે આગળ વધતા જાવ એ રીતે તત્વના ગુણધર્મો બદલાતા રહે છે. આ સિમ્પલ બાબત એટલી છે. હવે મહત્વની બાબત ત્યાર પછી છે કે ભાઈ મેન્ડેલિફના ફાયદા ક્યાં? આવર્ત કોષ્ટકોના ફાયદા ક્યાં છે? તો પહેલી વાત તો એ છે કે એક પ્રોત્સાહન સ્વરૂપે જે વૈજ્ઞાનિકો ક્યાંક ને ક્યાંક નિષ્ફળતાઓ મળતી હતી એમાં સૌથી વધુ કોઈ ફાળો આપેલો હોય તત્વોને ગોઠવવા માટે તો મેન્ડેલિફે આપેલો હતો. એટલે મેન્ડેલિફે આ બાબતમાં સૌથી વધુ સારામાં સારું યોગદાન આપેલું એ સમયમાં. પછી બીજી બાબત એ હતી કે ભાઈ નિષ્ક્રિય વાયુ હતા એ સમયમાં નહોતા. હવે ઘણા બધા વૈજ્ઞાનિકોને જે અગાઉ આપણે વાત કરી ગયા સિદ્ધાંતો આપેલા એમાં તકલીફ એ હતી કે તત્વોને ગોઠવવામાં આવે પરંતુ નિષ્ક્રિય વાયુ નહોતા, એટલા માટે તત્વોની ગોઠવણી પોસિબલ બનતી નહોતી. હવે નિષ્ક્રિય વાયુનો ઉપયોગ તો ત્યારે પણ થતો, પણ એનું નામકરણ એના પરમાણુ આ તે એના વિશે કોઈ ખ્યાલ હતો નહીં. તો પહેલો ફાયદો એ હતો કે એક તો સંશોધનને વેગ મળ્યો. આ પહેલી બાબત, આ એક ફાયદાઓની વાત છે. પછી બીજા નંબરે શું હતો કે ભાઈ બીજા નંબરે એવા તત્વો કે જે ખરેખર નિષ્ક્રિય હતા, તો નિષ્ક્રિય વાયુઓ હતા એ ત્યારના સમયમાં નહોતા. અને પછી જ્યારે ખાસ કરીને મેન્ડેલિફે તત્વોને ગોઠવી દીધા, ગોઠવી દીધા પછી પણ નિષ્ક્રિય વાયુ શોધાણા, નિષ્ક્રિય વાયુને સમૂહમાં મૂકવામાં આવ્યા, છતાં પણ મેન્ડેલિફના મૂકેલા એક પણ તત્વોની ગોઠવણીમાં કોઈ બદલાવ આવેલો નહોતો. મતલબ કે મેન્ડેલિફે જેટલા પણ તત્વો ગોઠવ્યા તેના આવર્ત કોષ્ટકમાં એમાં જ્યાં જ્યાં નિષ્ક્રિય વાયુ આવતા હતા એનું એને સ્થાન ખાલી રાખેલું હતું, અને ત્યાં નિષ્ક્રિય વાયુ આવી ગયા તો એની જે મૂળભૂત ગોઠવણી હતી એમાં કોઈ જાતનો ફેરફાર થયો નહીં. તો એટલી બાબતો હતી મેન્ડેલિફના આવર્ત કોષ્ટકના વિસંગતતાઓના ફાયદાઓની અહીં આવી. છતાં પણ હજી પણ મેન્ડેલિફના આ વિસંગતતાઓ છે, મર્યાદાઓ નથી. આ વિસંગતતાઓની વાત છે. ક્યાં ક્યાં કંઈક તકલીફ પડતી હતી એની વાત છે કે શા માટે આવું થયું, અધૂરું કામ શા માટે થયું. કે પહેલી વાત તો હતી કે 63 તત્વો હતા એ સમયમાં. બીજી વાત એ હતી કે તત્વોને ચડતા ક્રમમાં પરમાણુ દળના ચડતા ક્રમમાં ગોઠવાય, પરંતુ તકલીફ એ પડી કે એમાં અમુક પ્રકારના તત્વો એવા હતા કે ચડતા ક્રમમાં ગોઠવે તો સમૂહ બદલી જાય. સમૂહ બદલે એટલે જે તત્વોને જે એક જ સમૂહમાં રાખવા જોઈએ કે જેના ગુણધર્મો સમાન રહે એ અહીંયા પોસિબલ બની શક્યું નહીં. બીજા નંબરે અહીંયા ફાયદાઓની વાત કરીએ આપણે તો કે ભાઈ સંશોધનને વેગ મળેલો એક તો, અને બીજા નંબરે નિષ્ક્રિય વાયુની શોધ નહોતી થઈ, છતાં પણ એવા તત્વો જે શોધાણા કે જે નિષ્ક્રિય વાયુ બની ગયા હતા, છતાં પણ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ક્યાંય કોઈ ફેરફાર જોવા મળી શક્યો નહીં. ઓકે, હવે મર્યાદાઓ કઈ કઈ? તો મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં પહેલી વાત તો હતી કે હાઇડ્રોજનનું સ્થાન ક્યાં રાખવું. હવે એ જોઈએ આપણે. હવે હાઇડ્રોજન છે એ મૂળભૂત રીતે આલ્કલી તત્વો કે જે આલ્કલી તત્વો એટલે શું? તો કે આલ્કલી અને આલ્કલાઇન બે પ્રકારના તત્વોની વાત થાય ખરેખર તો. આલ્કલી તત્વો એટલે કે પહેલા સમૂહના તત્વો જે ખાસ કરીને સોડિયમ છે, પોટેશિયમ છે, લિથિયમ છે, બધા આલ્કલી તત્વો છે.
તો મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, એવા તત્વો છે બધા કેવા છે? આલ્કલાઇન તત્વો કહેવામાં આવે. તો આલ્કલી તત્વો કે જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે એવા તત્વો જેવા ગુણધર્મો હાઇડ્રોજનના છે. છતાં પણ હાઇડ્રોજન છે એ બીજા કોના જેવા ગુણધર્મો ધરાવે છે? તો કે હાઇડ્રોજન આપણે પહેલા મર્યાદાઓની વાત કરીએ છીએ. મર્યાદાઓ એમાં પહેલું છે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન. તો કે ભાઈ એ તો આલ્કલી તત્વો છે એના જેવો હાઇડ્રોજનના ગુણધર્મ છે. બીજા નંબરે હેલોજન. હવે બે શબ્દો તમારા માટે. આલ્કલી એટલે તો કે ભાઈ લિથિયમ પણ છે, સોડિયમ પણ છે, પોટેશિયમ છે વગેરે. આ બધા તત્વો છે આલ્કલી તત્વો કહેવામાં આવે. તો આવા તત્વોના ગુણધર્મ જેવા તો ગુણધર્મ કોના છે? તો કે હાઇડ્રોજનના. કારણ કે હાઇડ્રોજન પણ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે H+1 બની શકે. એ લિથિયમ પણ Li+1 બની શકે, સોડિયમ પણ Na+1 બની શકે, પોટેશિયમ પણ +1 બની શકે. એ રીતે હેલોજન તો કે ક્લોરીન, બ્રોમિન અને આયોડીન. આ ત્રણ તત્વો છે હેલોજન સ્વરૂપે છે. તો આ બધા કેવા શું બનાવે? તો કે દ્વિપરમાણ્વીય. એ શબ્દ છે ખાસ ને દ્વિપરમાણ્વીય અણુ. તો દ્વિપરમાણ્વીયનો મતલબ શું થાય? કે પોતાના બે પરમાણુ વડે જે અણુ બનતો હોય, જેમ કે Cl સાથે Cl જોડાય એટલે Cl2 બને, બ્રોમિન સાથે બ્રોમિન જોડાય એટલે Br2 બને, આયોડીન સાથે આયોડીન જોડાય એટલે I2 બને. એવી રીતે હાઇડ્રોજન પણ H2 બની શકે. તો હાઇડ્રોજન મૂકવું ક્યાં? તો કે ભાઈ એને હેલોજનમાં સમૂહ મૂકવું કે પછી આલ્કલી ધાતુ તત્વે મૂકવું. એટલે હાઇડ્રોજનનું સ્થાન છે. બીજી વાત કે હાઇડ્રોજન છે બે પ્રકારના સંયોજનો બનાવે. એક તો આયનીય સંયોજનો પણ બનાવી શકે, આયનીય સંયોજનો, અને સહસંયોજક સંયોજનો પણ બનાવે. સહસંયોજક સંયોજનો જેમ કે ઉદાહરણ તરીકે સોડિયમ હાઇડ્રાઇડ NaH. તો Na+ છે, હાઇડ્રોજન -1 છે. પણ H2O ની વાત કરતા હોય આપણે, H2O, તો અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન બંને છે પોતે પોતપોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ બનાવે છે. એ રીતે કેલ્શિયમ હાઇડ્રાઇડ તો CaH-1 ટ્વાઇસ થશે અહીંયા. એ રીતે અહીંયા કોઈ પણ બીજું એવું સંયોજન હોય તો એમાં આ રીતે પ્રક્રિયા, જેમ કે Na3, Na3, તો અહીંયા સહસંયોજક બનશે આ રીતે. CH4 મિથેન, તો મિથેન છે એમાં પણ કાર્બન સાથે હાઇડ્રોજન છે શું બંધ બનાવે? સહસંયોજક બંધ બનાવે. કારણ કે તમને ખબર હોવી જોઈએ કે આયનીય બંધ અને સહસંયોજક બંધ એટલે શું? આયનીય બંધ એટલે કે જેમાં બંધ બનતી વખતે કોઈ પણ એક તત્વ છે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે બીજું તત્વ ઇલેક્ટ્રોન મેળવે. જેમ કે કેલ્શિયમ છે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે અહીંયા +2 થશે, +2 એટલે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવે. તો કેટલા હાઇડ્રોજન? 2, -1 એટલે આપણે શું લખીએ છીએ અહીંયા? H-1 તો કેટલા? 2 લખીએ છીએ. મતલબ કે પોતે બે એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે. તો આયનીય સંયોજનો પણ બનાવે, સહસંયોજક સંયોજનો બનાવે. તો મતલબ એવો થયો કે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન અનિશ્ચિત છે. મતલબ કોઈ આપણે દાવા સાથે ન કહી શકીએ કે આ સમૂહમાં હાઇડ્રોજનને મૂકી શકાય, પરંતુ અત્યારે આપણે હાલના તબક્કે હાઇડ્રોજનને પહેલા સમૂહ મૂકી દે, કારણ કે પહેલા સમૂહ સાથેની થોડીક વધારે સામ્યતાઓ છે. એ રીતે પછી હેલોજન સાથે પણ છે, એટલે કે દ્વિપરમાણ્વીય તો બેમાં બને છે. અહીંયા પણ ક્લોરીન, બ્રોમિન આવી રીતે ડાયહાઇડ્રોજન વાયુ પણ બની શકે. એટલે આપણે એવું કહી શકતા નથી કે ભાઈ આ પ્યોરલી આ રીતે સંયોજનો બની શકે. ઓકે, એ રીતે હાઇડ્રોજનના સંયોજનો અલગ અલગ પ્રકારના HCl પણ તરીકે બની શકે, H2S પણ બની શકે, H2O પણ બની શકે. એ રીતે NaCl પણ બને છે, Na2S પણ બને છે અને Na2O પણ બને છે. તો જો આલ્કલી તત્વો જેવા જ ગુણધર્મો થયા અહીંયા. આલ્કલી તત્વો એટલે સોડિયમ ક્લોરાઇડ એટલે ક્લોરાઇડ ક્ષાર બની ગયો. અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ અથવા હાઇડ્રોજન ક્લોરાઇડ એ બે પદાર્થ બની ગયા. હાઇડ્રોજન સલ્ફાઇડ નો વાયુ છે તો અહીંયા સોડિયમ સલ્ફાઇડ બને. અહીંયા પાણી બને H2O તરીકે. અહીંયા સોડિયમ ઓક્સાઇડ ધાતુનો ઓક્સાઇડ બને છે. તો આ બે ગુણધર્મો. પછી એક બે ખાસ કરીને મર્યાદા હતી અહીંયા. એ મર્યાદામાં સમસ્થાનિકોનું સ્થાન. હવે સમસ્થાનિકો એટલે શું? તો એ પહેલા આપણે સમજવું પડે કે સમસ્થાનિકો એટલે શું. જોઈએ જરા
કોઈ પણ તત્વના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા હોય એટલે જે તે તત્વના સમસ્થાનિક કહેવાય. જેમ કે ઓક્સિજન તત્વ છે તો ઓક્સિજન તત્વમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન છે. એવા 5 પ્રકારના ઓક્સિજન ધારો કે તમને હું આપું કે અહીંયા આ પહેલો ઓક્સિજન 2 3 4 5 આવા અલગ અલગ પ્રકારના ઓક્સિજન છે. ઓક્સિજનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા ધારો કે સમાન છે બધાની અંદર 8 પરંતુ એમાં પ્રોટોન પ્રોટોનની સંખ્યા પણ સમાન પણ ન્યુટ્રોનની સંખ્યા વેરિયેબલ હોય બધાની અંદર. ન્યુટ્રોનની સંખ્યા બધાની અંદર જો અલગ અલગ આવેલી હોય તો આ બધા જ ઓક્સિજનના શું કહેવાય સમસ્થાનિકો કહેવામાં આવે. આ શું કહીએ આપણે સમસ્થાનિકો. તો એવા સમસ્થાનિકો છે ને આવર્ત કોષ્ટકમાં સ્થાન કેમ આપવું? તો કોઈ પણ એક તત્વ હોય તો આપણો મૂળ મુદ્દો શું હતો કે તત્વોને તેના ચડતા ક્રમમાં ગોઠવવા. પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવવા. હવે પ્રશ્ન એ છે કે ધારો કે કોઈ એક સમૂહ છે એમાં ઓક્સિજન મુકાઈ ગયો. હવે ઓક્સિજનના બીજા 4 સમસ્થાનિકો છે ધારો કે આપણે આ રીતે મૂકી દઈએ અલગ અલગ જગ્યાએ 3 મૂકી ધારો કે તો અલગ અલગ સમૂહમાં ઓક્સિજન અલગ અલગ છે. હવે કોઈ પણ તત્વના ગુણધર્મો છે કોને આધારિત છે તો કે એની અંદર રહેલા ઇલેક્ટ્રોનને આધારિત. ઇલેક્ટ્રોન તો બધામાં સમાન છે તો જે 4 સમૂહ છે એમાં અલગ અલગ પ્રકારના ઓક્સિજન નથી એક જ પ્રકારના છે પરંતુ બધાના દળ કેવા છે જુદા. તો દળનો ચડતો ક્રમ લેવા જઈએ આપણે તો પછી આ રીતે ગોઠવવા પણ પડે. એટલે મૂળ મુદ્દો એ છે કે કોઈ પણ તત્વને એક જ વખત સમૂહમાં મૂકી શકાય. એના જેવું પાછું એ જ ધારો કે પરમાણિક દળ ધરાવતા તત્વો અલગ અલગ પરમાણિક દળ ધરાવતા તત્વો છે એને આપણે આગળ મૂકતા જાય તો મૂળભૂત તત્વો તો એક જ છે આ બધામાં. તો એ આવર્ત કોષ્ટકની કઈ લાક્ષણિકતા જણાતી નથી. એટલે મૂળ મુદ્દો એ આવ્યો કે ભાઈ સમસ્થાનિકો હતા કે જેના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા હોય. ફરી વાર સાંભળો, સમસ્થાનિકો એટલે શું? જેના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા હોય એવા તત્વોને જે તે તત્વના શું કહેવાય સમસ્થાનિકો કહેવાય. એવા ઘણા બધા તત્વો છે કે જેના અલગ અલગ પ્રકારના સમસ્થાનિકો હોય. જેમ કે યુરેનિયમ છે, પોલોનિયમ છે, આવા બધા તત્વો પોતાના એક સમસ્થાનિકો ધરાવે કે જેની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા પરમાણુ કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા કેવી હોય વેરિયેબલ હોય અલગ અલગ પ્રકારની હોય. ઓકે, તો ત્યારબાદ આગળ એક સૌથી લાસ્ટમાં નાનો મુદ્દો છે હવે કે દળની અનિયમિતતા. હવે તો આપણે અગાઉ ટોપિકમાં વાત થઈ ગઈ આપણે કે વિસંગતતાઓનો મુદ્દો ગણી ગયા કે તત્વોને તેના ચડતા ક્રમમાં ગોઠવવાની વાત થઈ ગઈ. અહીંયા મર્યાદા પેલો આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન આવી ગયું, પછી સમસ્થાનિકોનું સ્થાન અને એક હવે આવે છે લાસ્ટમાં તો કે દળની અનિયમિતતા. તો કે આપણે વાત થઈ હતી કે ભાઈ કોઈ પણ તત્વને ત્યારે પરમાણુ ક્રમાંક એવો શબ્દ કોઈને ખબર હતી નહીં એટલે પરમાણ્વીય દળ એવો શબ્દ આવતો. પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં તત્વોને ગોઠવવામાં આવતા પરંતુ આવર્ત કોષ્ટકમાં બધા જ તત્વોને સુવ્યવસ્થિત રીતે પરમાણ્વીય દળના ચડતા ક્રમમાં ગોઠવી શકાયા નહીં. એટલે ત્યાં એક નાનકડી એક મર્યાદા કહેવાય અને કે ભાઈ જે કોબાલ્ટ અને નિકલ જેવા તત્વો હતા એમાં કોબાલ્ટ તત્વ પહેલા આવી ગયું, નિકલ તત્વ પછી એવું જેમાં વધારે પરમાણ્વીય દળ ધરાવતો તત્વ પહેલા આવ્યું, ઓછું પરમાણ્વીય દળ ધરાવતો તત્વ પછી આવેલું. એટલે આ રીતે 3 એની મર્યાદાઓ છે. તો મૂળ મુદ્દો આની અંદર મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની અંદર એક તો તમને આવર્ત કોષ્ટકનો થોડો ખ્યાલ હોવો જોઈએ, પછી એમાં ઓક્સિજન અને હાઇડ્રોજન તત્વો છે અલગ અલગ સમૂહ કેવા સંયોજનો બનાવીને ખબર હોવી જોઈએ. પછી એની વિસંગતતાઓ કઈ કઈ હતી, મર્યાદાઓ કઈ કઈ, ફાયદાઓ ક્યાં હતા એની વાત આપણે અહીંયા થઈ. તો મતલબ કે ઓવરઓલ આખો કોન્સેપ્ટ આપણો હતો એ મેન્ડેલિફ આધારિત હતો. મેન્ડેલિફનો આવર્ત કોષ્ટક એક્ઝામમાં તમને પ્રશ્ન મેન્ડેલિફનો આવર્ત કોષ્ટકની રૂપરેખા પૂછાઈ શકે, મર્યાદા પણ પૂછાઈ શકે, એની વિસંગતતાઓ પણ પૂછાઈ શકે અને આ મર્યાદાઓ ખાસ પૂછવાની શક્યતાઓ છે કારણ કે એમાં હાઇડ્રોજનનું સ્થાન, ખાસ કરીને સમસ્થાનિકોનું સ્થાન અને દળની અનિયમિતતા 3 મુદ્દા મહત્વના છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે ભણવાના છે હવે એ આધુનિક આવર્ત કોષ્ટક, જે ખાસ કરીને આના દ્વારા જે સુધારા પામેલું આવર્ત કોષ્ટક છે જે હાલના સમયમાં પણ આપણે ઉપયોગ કરીએ, જે 118 તત્વો રીતે ગોઠવાયેલા છે પરંતુ આના કરતાં થોડીક જુદી રીતે એમાં તત્વોની ગોઠવણી છે કારણ કે ત્યાં આપણે જે ભણવાના છે એ પરમાણ્વીય દળ નહીં પરંતુ પરમાણ્વીય ક્રમાંક ભણવાના છે. અને પરમાણ્વીય ક્રમાંક જે પહેલા જ લેક્ચરમાં આપણે થોડી ચર્ચા થઈ હતી
અને 8મા ધોરણમાં પણ તમે આ વસ્તુ ભણી ગયેલા છો પહેલાથી કે પરમાણિક ક્રમાંક એટલે શું. એટલે આપણે આજે અહીંયા સુધી રાખવાના છે. આવતા લેક્ચરમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે ભણવાના છે. થેન્ક યુ.